હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં જે ઓનલાઈન રજિસ્ટ્રેશન અને પિન પરચેસ માટે પિન પરચેસ કઈ રીતે કરવું. જો આપણે જે સમયની રાહ જોઈ રહ્યા હતા તે સમય આવી ગયો છે. તો હવે આપણે કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક આપણે બધી પ્રોસેસ કરવાની છે. જે બી વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં રહેતા હોય તો ડોન્ટ વરી, આ વિડીયોને એન્ડ સુધી જોજો. સૌથી પહેલાં તમારે પિન પરચેસ કરવાનો રહેશે, ત્યાર પછી તમારું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. એટલા માટે સૌથી પહેલાં પિન પરચેસ કરવાનો રહેશે. તો પિન પરચેસ માટે તમારે ટોટલી 11,000 રૂપિયાની જરૂર પડશે. તો 11,000માં તમારા ટોટલી 1,000 નોન રિફંડેબલ છે અને 10,000 રિફંડેબલ ફીસ છે. તો આ રિફંડેબલ ફીસ 10,000 એ બી અમુક કેસમાં રિફંડ નથી આવતી, તે પણ તમને જણાવી દઈશ. અને ચાલો આપણે ટોટલી વાત કરીએ. તો પિન ઓનલાઈન માટે તમારે 1,000 નોન રિફંડેબલ અને 10,000 રિફંડેબલ છે, એમ ટોટલ મળીને કુલ 11,000 ભરીને પિન ખરીદવાનો રહેશે. અને તેમની વેબસાઇટ છે www.medadm ગુજરાત, એટલે કે મેડિકલ એડમિશન ગુજરાત નામની વેબસાઇટ છે. અહીંયાથી જ પિન ખરીદવાનો રહેશે. તેમાં તમને આ પ્રકારની PDF પણ મળી રહેશે. જો તમને કેવી રીતના પિન ખરીદવાનો હોય તેના વિશે બતાવું તો જો સૌથી પહેલાં તમારે એ વેબસાઇટ ખોલવાની છે, મેડિકલ એડમિશન પ્રોસેસ ગુજરાત નામની. તેમાં જવાનું છે. ત્યાં MBBS BDS લખેલું ઓપ્શન મળશે, પરંતુ ત્યાં તમારે અંડર ગ્રેજ્યુએટ એટલે કે યુજીમાં તમારે અંડર ગ્રેજ્યુએટમાં સિલેક્ટ કરવાનું છે. ત્યાં PGનું ઓપ્શન પણ હશે. તમારે યુજી સિલેક્ટ કરી તેમાં તમારે આ પ્રકારનું ઓપ્શન બતાવતા હશે નવું. અહીં કોર્નર ઉપર લોગિન ફોર યુજી MBBS અને BDS એડમિશન બતાવતા હશે. ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અહીંયા તમારે ક્લિક કરવાનું છે. એક સેકન્ડ, હું તમને અલગ કલરથી હાઇલાઇટ કરી દઉં. અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જેમ ક્લિક કરશો એટલે તમારું નવું પેજ ઓપન થશે. નવું પેજ આ પ્રમાણેનું હશે. ત્યાં તમારે લખેલું હશે બાય પિન. અહીંયા લખેલું હશે બાય પિન એટલે પિન ખરીદો. તો તમારે અહીંયા પર ક્લિક કરવાનું રહેશે. તમે આ પ્રોસેસ કમ્પ્લીટ કરશો પછી કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહેશે. તો અહીં તમે બાય પિન કરશો એટલે તમારું નવું પેજ ઓપન થશે. તે કંઈક આ પ્રકારનું રહેવાનું છે. ત્યાં તમારે ડિટેલ નાખવાની રહેશે. તમારે ડિટેલ ટોટલી કેરફુલી નાખવાની રહેશે. એક પણ અક્ષર અથવા આંકડાનો મિસ્ટેક ના થાય તેની સાવચેતી રાખવાની રહેશે. સૌપ્રથમ તમારે નીટ 2026માં કેટલો સ્કોર આવ્યો હતો, એટલે કે તમારો રોલ નંબર કેટલામાં હતો એ નાખવાનો રહેશે, રોલ નંબર. પછી તમારું નામ નાખવાનું રહેશે. જે પ્રમાણે નીટની માર્કશીટમાં છે તે પ્રમાણે જ નાખવાનું રહેશે. પછી તમારું ઈમેલ ID નાખવાનું રહેશે. ફોન નંબર નાખવાનો રહેશે. અહીં તમારે ફોન નંબર મેઇનલી એ ધ્યાન રાખવાનું છે કે જેમાં તમારો મેસેજ આવતા હોય અને જતા હોય, એટલે કે ટોટલી એ નંબર નાખવાનો છે કે તેમાં તમારી બધી જ નોટિફિકેશન ચાલુ રહે. કે એવું ના બને કે તમારા ફોનમાં રિચાર્જ ના હોય અથવા તમારો ફોન સ્વિચ ઓફ થઈ જાય 1 કલાક પૂરતો અથવા 1 દિવસ માટે, અથવા તમારો ફોન બગડી જાય. એવું જરા પણ ગાફલતમાં ના રહેવું. તમારે ટોટલી તમારો ફોન ચાલુ જ રાખવો જોશે. એવો ફોન નંબર નાખવાનો રહેશે. અને અહીં અમાઉન્ટ તો ફિક્સ લખેલી જ આવશે. 11,000ની અમાઉન્ટ તો લખેલી જ આવશે. પછી તમારે અહીં કેપ્ચા આપેલો છે. જે મુજબ તમારે કેપ્ચા લખેલો હોય તે મુજબ નાખવાનો છે. પછી તમારે અહીંયા પે સિક્યુરિટી, તમારી આ સિક્યુરિટી ડિપોઝિટ પે કરવાની રહેશે. એટલે પે સિક્યુરિટી ડિપોઝિટ પર ક્લિક કરશો એટલે તમારું સ્ટેપ 1 કમ્પ્લીટ થઈ જશે. એટલે તમારે પે સિક્યુરિટી પર તમે જઈને તમારી રીતે તમારે નેટ બેન્કિંગ કરવું હોય અથવા
QR કોડનું ઓપ્શન પણ આવશે. તમે બેન્કિંગ દ્વારા તમારે જે રીતે પે કરવું હોય તે રીતે થઈ શકે છે. ડોન્ટ વરી. તો તમારે જે રીતે પે કરશો એટલે તમારે પે કરતી વખતે એક ધ્યાન રાખવાનું કે તમારે હાઈ સ્પીડનું નેટવર્ક યુઝ કરવાનું છે, જેથી તમને કોઈ પ્રોબ્લેમ ના રહે. તો તમે આ મુજબ પે કરીને તમારું પિન પરચેસ કરી શકો છો. તમે જ્યારે પિન ખરીદી કર્યા પછી ઉમેદવારો વેબસાઇટ પર જવાનું છે. જ્યારે આપણે પિન ખરીદી લીધો એટલે તમારે વેબસાઇટ પર જવાનું છે અને રજિસ્ટ્રેશન કરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. હવે તમને જણાવું કે તમારે શું કરવાનું છે. તમારે જેટલા બી ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટની લિસ્ટ તમને પ્રોવાઈડ કરેલી છે આગળના વિડીયોમાં. તો તે મુજબના ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરવાના છે. મતલબ સાયબર કેફે અથવા કોઈ નજીકની જે જન સુવિધા કેન્દ્રની દુકાન હોય ત્યાં જઈને તમારે બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને PDF ફોર્મમાં સેવ કરી લેવાના છે. અને રજિસ્ટ્રેશન વખતે આ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એટલે તમારે જે સાઇઝે આપેલી હશે તે સાઇઝમાં અપલોડ કરવાના રહેશે. રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢવાની રહેશે. તમને રજિસ્ટ્રેશનને લગતો વિડીયો હમણાં અપલોડ કરીશ, તે પણ જરૂરથી જોઈ લેજો. તો તમારું પિન પરચેસ તો આ રીતે જ કરવાના છે, પરંતુ રજિસ્ટ્રેશન કરવાનું છે ત્યાર પછી તમારે તે ડોક્યુમેન્ટને હેલ્પ સેન્ટર પર જમા કરવાના રહેશે. તો તમને જણાવું કે તમે જ્યારે હેલ્પ સેન્ટર પર જાઓ ત્યારે તમારે ડોક્યુમેન્ટ જે લઈ જવાના છે તેમાં તમારે અત્યારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ એ મેઇન જરૂરી છે. તે સૌથી પહેલાં કરાવવાનું રહેશે. તે તમારે MBBS ડૉક્ટર પાસેથી જ કરાવવાના છે. એટલે કે જે MBBS ડૉક્ટર હોય તેની પાસેથી જ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સિગ્નેચર કરાવવાના છે અને તેમને MBBS ડૉક્ટરનો સિક્કો મરાવવાનો છે અને તેમનું રજિસ્ટ્રેશન નંબર પણ લખાવવાનો છે. કોઈ BAMH હોમિયોપેથિક કે BDS ડૉક્ટર પાસે નહીં, ઓનલી MBBS અથવા MS કે MD ડૉક્ટર પાસેથી જ કરાવવાના છે. તમને અહીં લખી દઉં MBBS અથવા MS અથવા MD ડૉક્ટર પાસેથી જ કરાવવાના છે. તમારી પાસે આ 3 જ ઓપ્શન છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે. આ 3 ડૉક્ટર સિવાય કોઈ બી ડૉક્ટર પાસે જશો તો તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ આવશે. તમારું હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય. અસલ પ્રમાણપત્રો જ્યારે તમે હેલ્થ સેન્ટર પર જમા કરો છો ત્યારે તમારે તેની નકલો હેલ્થ સેન્ટર પર લઈ જવાની છે. તમને જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપે જમા કરવાના હોય, ચેક કરાવવાના હોય, તેની સાથે તમારે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટની કોપી 2 અથવા 3 કોપીનું ફોલ્ડર બનાવીને જાજો, જેથી તમને જ્યારે માંગે ત્યારે તમારે ખોટી હેરાન ના થાવ અને ઝેરોક્સ કરવા માટે જવું પડે નહીં. પ્રવેશ પ્રક્રિયાના નિયમો અને મેરિટ લિસ્ટની વાત કરીએ તો ACPC આ જ વેબસાઇટ ઉપર સત્તાવાર જાહેરાત થશે. તો તમારે આ રીતે પિન પરચેસ કરવાનો છે. હવે પિન પરચેસ બાદ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તેનો વિડીયો પણ હમણાં ચેનલ ઉપર મૂકવાનો છે, તો તે જરૂરથી જોજો. સૌથી પહેલાં તમારે પિન પરચેસ કરવાનો રહેશે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કઈ રીતે જવું, તેનું સ્લોટ કઈ રીતે બુક કરવું, તે બધી જ માહિતી આ ચેનલ ઉપરથી મળી રહેશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર ધી વોચિંગ.